ગીર સોમનાથ જિલ્લા ભુવાટીંબી ગામે મેઘરાજાએ સર્જી કુદરતી તારાજી 50થી વધુ અબોલ પશુઓ પાણીમાં તણાઈ જતા મોતને ભેટ્યા છે તો ગ્રામજનોની આખી રાત જીવ તાળવે ચોંટ્યા હોય તો બીજી તરફ તંત્રએ પણ મદદે ન આવતા લોકોમાં રોષ પામ્યો છે। મોડી સાંજે પોલીસ બંદોબસ્ત સાથે જ તંત્ર મદદે જતા ગામ લોકોએ મદદનો સ્વીકાર કર્યો હતો। અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને જાણે મેઘતાંડવ સર્જાયાની સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું તો જિલ્લાનું વહીવટી તંત્ર આ આપાતકાલ સ્થિતિને પહોંચી વળવામાં વામણું પુરવાર થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ભુવા બીટી ગામમાં ગત રાત્રિના વહેલી સવારે 4 વાગ્યાથી ભારે પાણીની આવક થતાં જ જોતામાં આખું ગામ બેટમાં ફેરવાયું હતું અને ગામમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી આવતા જ લોકો બેકડા બન્યા હતા અને જીવ બચાવવા ઘરના ધાબા તેમજ કબાટો ઉપર બેસીને રાત પસાર કરી હતી તો બીજી તરફ અબોલ પશુઓ પાણીમાં તણાઈ જતા 50થી વધુ પશુઓના મોત નીપજ્યા હતા। સવારથી તંત્ર પાસે મદદની ગુહાર લગાવતા ગ્રામજનોની મદદે તંત્ર મોડે સુધી ન આવતા લોક રોષ ફાટી નીકળ્યો હતો। આ ગામની અંદર રાતનું જે હોનારત જે પૂરની પરિસ્થિતિ છે એને ધ્યાને લઈ ગામ લોકો આખી રાતે જાગ્યા છે અને કોઈ બધાના ઘરમાં પાણી ગળી ગયેલા છે, માલઢોર સર્વનાશ થઈ ગયો છે, પશુઓ તણાઈ ગયેલા છે। સવારે 5 વાગે અમે તંત્રને જાણ કરી છતાં તંત્ર કોઈ પણ હજી અત્યારે દિવસના 5 વાગ્યા છે, 12 કલાક થઈ છે, તંત્ર કોઈ પણ જાતના પગલા લેવા તૈયાર નથી કે શું છે? આનો અમારે જવાબ જોઈએ છે સરકાર શ્રી પાસેથી। આવું છે કે પેલા 2007માં જયારે પાણી આવ્યું છે અમારા ગામમાં આગળ વરસાદ હતો ત્યારે એલાન કરાવી દીધું કે 24 કલાક પહેલા કે તમારો માલ સામાન અને તમારું બધું વ્યવસ્થિત હાંસી લો કે આગળ વરસાદ છે એટલે ભવિષ્યમાં તમને હાનિ પહોંચે એવી વાત હતી રેડી। આ વખતે કોઈ એલાન બેલાન કે કોઈ જાણકારી નથી। કાલે સવારના વરસાદ હતો, રાતના 4 વાગે પાણી આવી ગયું, 4 ને 6 મિનિટે પાણી આવ્યું હતું અને પાણી આવતે ને 4 ને 8 મિનિટે પાણી અમારા માથા સુધી પૂગી ગયું। કોઈ પરિસ્થિતિ નથી કે અમારે શું કરવું, ઢોર માટ બધું મરી ગયું છે, બધું ગયું છે, કેટલું બધું નુકસાન થયું છે। પોતાનો અમારો જીવ અમારે બચાવવા માટે અમારે કોઈ પરિસ્થિતિ નથી સર। ભુવાટીંબી ગામે લોકો ગાઢ નિંદ્રામાં સૂતા હતા તેવા સમયે એકાએક પાણીનો પ્રવાહ આવી પહોંચતા ગ્રામજનો હતપ્રભ બન્યા હતા। ઘરોમાં વરસાદી પાણી ધસી આવતા જ અનાજ અને ઘર બકરીનો નાશ થયો હતો। આટલું જ નહીં, લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડ્યા હતા। 4 વાગે ઘરમાં આવ્યું ઓચિંતાનું, અમને ખ્યાલ જ નહોતો। ઓચિંતાનું પાણી આવ્યું એ તરત જ અમે અમારો જીવ બચાવવા હાટું થાય ને અમે આ ઊંચા ચડવા ગયા અનાજની બધી જાતો કર્યું પણ એમાં કોઈ અમારીથી બચત જ નહોતા એમ કે ને તો એમાં ઊંચા ચડાવ્યા ને અમે એ બધી જે હતું એ નુકસાનનો કોઈ પાર જ નથી થયો। શું નુકસાની થઈ છે બેન? નુકસાની અનાજ, 2 ગાયું, પછી અનાજ, બાજરો, ઘઉં, ડાયરું, બધી વસ્તુ ઠામ ઠીકરું બધી તણાઈ ગયું। કપડા પહેરવા એ નથી જ્યાં આ પોઝિશનમાં અમે ઉભા। આ રાતે 4 વાગે પાણી આવ્યું ને અમને બધી ઊંચું ચડાવતા હતા અમારે બધી પાણી ગળે ગળે થવા માંડ્યું। પછી અમારે કઈ પરિસ્થિતિ રહી નહીં ભાઈ। મારી દીકરીની છોકરી પણ 10 દીની છે। ઘરમાં શું નુકસાની શું થઈ? નુકસાની બાજરો, માંડવીના બી હતા, 1 બાસ્કું, આ દાળ, શિયાળખાંડી બાજરો હતો, ઘઉં હતા, એ બધી અમારા હાલ નાબૂદ થયું। ગ્રામજનો દ્વારા વહેલી સવારથી જ તંત્રને મદદ માટે અવારનવાર જાણ કરવા છતાં તંત્રે મદદે ના આવતા લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ વહીવટી તંત્રએ લોકોના રોષને સાચો ઠેરવીને તંત્ર મોડું મદદે પહોંચ્યાનો સ્વીકાર કરેલ હતો પરંતુ ગામમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાયાનો લૂલો બચાવ કરેલ। જોકે મોડી સાંજના તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં પહોંચી ત્યારે લોકોએ મદદનો અસ્વીકાર કરી ગામમાં ન પ્રવેશવા દેતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું। આમ લોકોનો આક્રોશ સાચો છે। સવારથી એમને મદદની માંગણી કરી હશે પણ તંત્ર મામલતદાર શ્રીના જણાવ્યા મુજબ રસ્તા બંધ હોવાથી પહોંચી શક્યા નથી પણ અમે બનતી એટલી મદદ કરી છે। એમની પ્રાથમિક જરૂરિયાત જે છે પીવાના પાણીની પેકેટની વ્યવસ્થા કરી અને સાંજના માટે પણ અમે એટલી પૂરી શાકની વ્યવસ્થા કરાવેલી છે। અત્યારે મામલતદાર, પ્રાંત અધિકારી, ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ એની ટીમ અત્યારે હાજર છે, આવેલા છે। અચ્છા સર, વાત કરવામાં આવે તો હાલ ગામ લોકો આપને અંદર ઘૂસવા નથી દેતા, પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે, શું વિગત છે? ગામનો આક્રોશ છે એટલે સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિમાં એમને જે સહન કર્યું છે એ દ્રષ્ટિએ એમનો આક્રોશ સાચો છે અને તંત્રએ પણ એમને બનતી મદદ કરવાની કોશિશ કરી છે અને કરી રહ્યા છે। આમ ગીર સોમનાથ જિલ્લામાં કુદરતના કહેરની સાથે પ્રજાજનોને તંત્રના કહેરનો પણ સામનો કરવો પડ્યો હોય તેવો તાલ સર્જાયો હતો અને જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોકળ દાવાઓ ખુલ્લા પડ્યા હતા। ત્યારે હાલ તો ભુવાટીંબી ગામમાં ખોરવાયેલ જનજીવન ફરી ક્યારે ધબકતું થશે તે તો જોવું રહ્યું। રાકેશ પરડવા,
S9 ન્યૂઝ, ગીર સોમનાથ.